વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને સુભાનપુરા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા MGVCLને તાળા મારી ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો તેમજ આમ આદમી પાર્ટીના વિરેન રામી ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જૂના મીટર પાછા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો સ્માર્ટ મીટરને લઈને ચિંતિત બન્યા છે। ત્યારે આજરોજ સુભાનપુરા ખાતે આવેલ MGVCL ઓફિસમાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા તાળા મારી વિરોધ નોંધાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો તેમજ આમ આદમી પાર્ટીના વિરેન રામી ઉપસ્થિત રહ્યા હતા। તમામ રહીશોએ એક જ માંગ છે કે જૂના મીટર પાછા નવા મીટર તેઓ લઈ જાય। गरीब लोगों की हाय खाए ना करना मोटा मोटा बंगला में जाओ तो खबर पड़े। अहीं तमने बता करे सब 7 मीटर हमने आवड़તું न હોય, हमने પાસે ફોન જ ના હોય તો हमने કઈથી આવશે ભરવા। તારે કમાન એક જણ કમાનાર હોય 10 જણ ખાનાર હોય, આ બિલ ભરે કે છોકરાઓની ફી ભરે, છોકરાઓને ખવડાવે, છોકરાના પેટમાંથી કાઢવું પડે છે। આજ લોકોની હાય ખાશે નહીં આવું થાય। વારંવાર અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે। સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું છે, પરંતુ સ્માર્ટ મીટર બંધ કરાવવાથી એ લોકોનું મીટર બંધ નથી થયું। મીટર તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલે છે। એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે, કે જ્યાં ગરીબ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એવા મકાનોની અંદર એ લોકોએ સ્માર્ટ મીટર હજુ પણ કાઢ્યા નથી। અમારી માંગ એક જ છે કે અમારા સ્માર્ટ મીટર જે છે એ કાઢી અને તમે જૂના મીટર અમને ડિજિટલ મીટરો પાછા આપી દો, અમને બહુ સંતોષ થશે। કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ વારંવાર રજૂઆત કરે છે। એક તો 10 થી 15 હજાર રૂપિયાનું કમાવાનું હોય અને એની અંદરથી 6000 રૂપિયા જો લાઇટ બિલ આવી જાય તો માણસ કરશે શું? એટલે માણસને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી। એટલે વારંવાર અમે આ સરકારને ચેતવણી આપી હતી કે ભાઈ તમે કોઈ પણ હિસાબે અમને જૂના મીટરો પાછા આપો, અને જો નહીં આપે તો આગામી દિવસોની અંદર બધા જ લોકો સમૂહમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે।